નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 4,67,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા। નર્મદા ડેમમાં 1,76,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં હાલ સપાટી 136.64 મીટરે પહોંચી। નર્મદા ડેમ 94% ભરાયો છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સંવાદદાતા વિશાલ જોડાયા છે। વિશાલ, જણાવશો કે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાને માત્ર 6% જ દૂર છે। હજી ચોક્કસ નર્મદા ડેમ હવે છલોછલ ભરાવાને માત્ર જે 2 મીટરની આજુબાજુ દૂર છે, કારણ કે 136.64 મીટર તો અત્યારે નર્મદા ડેમની સપાટી પહોંચી ગઈ છે, ત્યારે 138.68 મીટર તેની મહત્તમ સપાટી છે। એટલે કહી શકાય કે હવે માત્ર 2 જ મીટર દૂર છે નર્મદા ડેમ, અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાતો હોય છે। હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખ ક્યુસેક થઈ રહી છે, જેની સામે 15 દરવાજા 1.85 મીટર ખોલી અને 4 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે નદી કાંઠાના જે ગામો છે તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે આ પાણી પહોંચતા ભરૂચનું જે ભરૂચ નર્મદા નદી છે તેનું પણ લેવલ વધી શકે છે। એટલે જે નદી કાંઠાના ગામો છે તેને અત્યારે સૂચના પણ આપી દેવામાં આવી છે કે નદી કાંઠા સુધી કોઈએ જવું નહીં અને માછીમારી માટે પણ નહીં જવું। એટલે આ જે સતર્કતાના ભાગરૂપે આ સૂચનાઓ આપી દેવામાં આવી છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ડેમમાંથી 4,67,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે લોકોને તંત્રએ અપીલ કરી છે।